સુરતના પાલનપુર કેનાલ રોડ એલપી સવાણી 4 રસ્તા પાસેથી ગાયનું માથું મળી આવતા જીવદયા પ્રેમી સહિતના એફએસએલની ટીમ સાથે પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી। સુરતના માહોલને જાણે ખરાબ કરવાનું કાવતરું કરાયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પર એલપી સવાણી 4 રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું હતું, જેને લઈ જીવદયા પ્રેમી તથા એફએસએલની ટીમ સ્થળે દોડી ગયા હતા। તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાત ફેલાતા સ્થળે દોડી જતા ભીડ જોવા મળી હતી। પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે દોડી જઈ એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી। તો જીવદયા પ્રેમીઓ ભારે રોષની લાગણીમાં જોવા મળી હતી। હાલ તો પોલીસ સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। અશોકભાઈ મહેતા આજ રોજ પાલનપુર સ્થિત સુરત પાલનપુર સ્થિત રાજન સ્વિંગ્સ એપાર્ટમેન્ટની બહાર ન્યૂ એલપી સવાણી સ્કૂલ પાસે આપણા સૌની આપણા સમગ્ર ભારતની માતા સમાન એવા ગૌ માતાનું એક નિંદય રીતે ડોકું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું। એની જાણ થતાં તમામ હિન્દુ સંગઠનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એને જોઈને ત્યાં સરકારશ્રીને જાણ કરવામાં આવી હતી પોલીસશ્રીને, અને પોલીસની તમામ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને પોલીસ દ્વારા હમણાં યોગ્ય કાર્યવાહી જે કરવાની છે એ કરે છે। અને અમારા સર્વની એક જ માંગ છે કે હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કર્યા છે, તો એને લઈને પોલીસ આમને તાત્કાલિક ધોરણે અટક કરે અને યોગ્ય પગલાં ભરે અને સખતથી સખત કાર્યવાહી કરીને સખતથી સખત પગલાં ભરે એવી માંગ છે। જય હિન્દ। હર્ષ, વાત કરીએ તો પોલીસનું મહેકમ વધી રહ્યું છે, ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને છેલ્લા ગૌ માતાઓ કઈ રીતે મૂલવો છે? હાલમાં તો આ વિસ્તારની અંદર બીજી વાર આ ઘટના બની છે, ગૌ માતાનું નિંદય રીતે ડોકું ફેંકવાની ઘટના, પરંતુ અમને પણ એવું દેખાઈ રહ્યું છે કે કશે ને કશે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સરકારશ્રીને ધ્યાનમાં લઈને, બાનમાં નહીં પરંતુ ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં પોલીસ ભરે એવી જ અમારી માંગ છે પોલીસ પાસે। સૂર્યમ સ્કાય અને રાજન જે ગ્રીન્સ પાલનપુર એરિયા એલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું છે, તો પોલીસને જાણ થતાં પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને જે વાછરડાનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ગૌવંશને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક્ટ થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।